અત્યારે સ્વર્ગમાં જે આફત આવી છે ને લોકો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એ તમામ વિગતો આપના સુધી પહોંચાડીએ। ગ્રાફિક્સના માધ્યમથી આપને જણાવીશું કે જમ્મુમાં અત્યારે જળ પ્રલયને કારણે કઈ પ્રકારનો હાહાકાર જોવા મળી રહ્યો છે। ચિનાબ તાવી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। અત્યારે આ નદી ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે। સતત જળસ્તર છે એ વધી રહ્યું છે। આપને જણાવી દઈએ કે આ બંને નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળતા આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને ત્યાંના જે લોકો છે એ અત્યારે સતર્ક રહે તે પ્રમાણે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। 100 કલાકથી ત્યાં સતત વરસાદ અવિરત વરસી રહ્યો છે, જેને કારણે લોકો ત્યાં પોતાનું જે સામાન્ય જનજીવન છે તે પણ ખોરવાઈ ગયું હોય તે પ્રકારનું અનુભવી રહ્યા છે, કેમ કે 100 કલાકથી સતત વરસાદ થઈ રહ્યો છે। ઘરો અને ગલીઓમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને કઈ જગ્યા પર રહેવું તે અત્યારે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે, કેમ કે ઘરની અંદર પણ પાણી, સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે। ખાસ વાત કરીએ ઉધમપુરની, તો ઉધમપુરમાં ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। એ તમામ દ્રશ્યો પણ આપને બતાવ્યા હતા। ઘરોમાં પાણી ઘૂસતા ભારે નુકસાન પહોંચ્યું છે। પાર્કિંગમાં વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 22 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 9 કચરાની ટ્રેનો પણ બંધ અત્યારે છે તે પ્રકારની જાણકારી મળી રહી છે। તબાહીનું તાંડવ ચારેકોર જોવા મળી રહ્યું છે। બિઢિંડીમાં રસ્તા પર નદીઓ જોવા મળી રહી છે। ક્યાંક શોરૂમમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેને કારણે સામાન તણાઈ ગયો। વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે। ભારે ટ્રાફિક જામની સ્થિતિ છે। ઘણા એવા હાઈવે છે કે હાઈવે બ્લોક થઈ ગયા છે। પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે। હેલિકોપ્ટર ઓપરેશનથી 22 લોકોને બચાવાયા છે। રામબન હાઈવે બ્લોક થઈ ગયો છે ને, જેને કારણે અનેક વાહન ચાલકો ત્યાં અટવાઈ ગયા છે। રિયાસીમાં ભૂસ્ખલનનું કહેર છે। 31 શ્રદ્ધાળુના મોત થઈ ગયા હોવાની જાણકારી છે અને ડઝનથી વધારે લોકો ઘાયલ થયાની પણ વિગતો અત્યારે મળી રહી છે। આ સાથે જ ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે પણ અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે। હાલ તો યાત્રા સ્થગિત કરવામાં આવી છે અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે।